દાહોદ શહેરની વિવિધ કોલેજોમાં ડૉક્ટર પ્રવીણ બત્રા MD રેડિયોલોજી યુનાઇટેડ કિંગડમ દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયથી આજના વર્તમાન સમયમાં માનસિક તણાવ, ચિંતા, ભયમુક્ત જીવન, વ્યસનમુક્ત અને માનસિક સંતુલિત જીવન જીવવાનો દ્રષ્ટિકોણનું માર્ગદર્શન આપતા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર પ્રવીણ બત્રા દ્વારા વિદેશની ધરા પર રહી જેવુંનું ખાસ વ્યાખ્યાન વડોદરાની MS યુનિવર્સિટીમાં યોજાયેલ હતું, જેની પ્રેરણાથી આજરોજ દાહોદ શહેરની અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, PTC કોલેજ, BEd કોલેજ તેમજ ગુર્જર ભારતી સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડૉક્ટર પ્રવીણ બત્રાના વાર્તાલાપ યોજાયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને વિજ્ઞાન અને આધ્યાત્મિક વક્તા દ્વારા આજના વર્તમાન સમયમાં માનસિક તણાવ, ચિંતા, ભયમુક્ત જીવન, માનવ સમાજને વ્યસનમુક્ત માનસિક સંતુલન જીવન જીવવાનો અને માનવ સમાજને શાંત વ્યવહારુ જીવન જીવવાના દ્રષ્ટિકોણના સકારાત્મક વિચારોનું આદાન પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર પ્રવીણ બત્રાનો મુખ્ય ઉદ્દેશ कैलेंडर बदल गया है, अब स्वयं को बदलने का समय है, इस आशा और विश्वास के साथ विद्यार्थियों के साथ वार्तालाप किया था, જેમાં ડૉક્ટર પ્રવીણ બત્રા MD રેડિયોલોજિસ્ટ, દીપ્તિબેન પટેલ કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર, પ્રખર વિદ્વાન આચાર્ય અશોકજી ઉપસ્થિત રહ્યા. જે સમગ્ર પ્રોગ્રામનું આયોજન બાબુભાઈ સોલંકી, હસમુખભાઈ કાંસર, દેવેન્દ્રભાઈ પરમાર, પુષ્પરાજ કાંસર દ્વારા કરવામાં આવ્યું, જેમાં દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોએ ખૂબ મોટો સાથ સહકાર આપ્યો અને કાર્યક્રમ સફળ બનાવ્યો. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ.